ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કે ગુજરાતમાં આજનો જે દિવસ છે તે 1-15 જૂનનો જે સૂત્ર છે તેને લઈને સૌરાષ્ટ્રના જે વિવિધ જે વિસ્તારો છે જ્યાં ખાનગી જે વીજ કંપની છે જેના વીજ પોલ નાખવા બાબતનો જે વિરોધ છે અને યોગ્ય વળતર ન આપવા બાબતને લઈને જે ખેડૂતો દ્વારા જે યાત્રાનો જે મોરબીથી ગઈકાલે પ્રારંભ થયો હતો અને વિરમગામનું આપ જોઈ શકો છો જે સોકલી ગુરુકુલ છે રાત્રિ રોકાણ અહીંયા કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં જે ખેડૂતો છે રાત્રિ દરમિયાન આવ્યા છે અને 300થી વધુ જે ખેડૂતો ટ્રેક્ટરો પોતાના સાથે છે અને અન્ય જે સાધનો આપ જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં અન્ય ખાનગી વાહનો પણ હાલ અત્યારે કતારમાં જોવા મળી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને થોડીક ક્ષણોમાં આપ જોઈ શકો છો કે જે અમદાવાદ ખાતે સનાતન જે છે શાંતિપુરા સર્કલ ત્યાં એકત્ર થઈને ગાંધીનગર જવા માટેની જે યાત્રા છે તેને લઈને અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો જે છે તેના જોવા મળી રહ્યા છે. પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને થોડી જ ક્ષણોમાં જે યાત્રા છે તે પ્રસ્થાન કરવામાં આવશે અને આપ જોઈ શકો છો કે જે ટ્રેક્ટરોની જે કતાર છે તે પણ જોવા મળી રહી છે. સોકલી ગુરુકુલ ખાતે ગતરોજ રાત્રિ દરમિયાન મોટા ભાગના જે ટ્રેક્ટરો છે ખેડૂતો સાથે આવી ગયા હતા અને મુખ્ય માંગ જે છે ગુજરાતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંથી લઈને હાલ અત્યારે શાંતિપુરા સર્કલ ખાતે મોટા ભાગના ટ્રેક્ટરો જે છે એ એકત્ર થવાના છે અને આપ જોઈ શકો છો કે જે ટ્રેક્ટરો જે છે અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને મુખ્ય મુદ્દો જે ઘણા ટાઈમથી જે અઠવાડિયાથી સૌરાષ્ટ્રના જે કોંઢ સહિતના જે ગામો રહ્યા ધાંગધ્રા મોરબી સહિતના જે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના મોટા ભાગના જે ગામો છે તેને ખાનગી વીજ કંપનીના જે વીજ પોલ નાખવા બાબતનો જે મામલો છે જેને લઈને ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો હતો. આપ જોઈ શકો છો કે જે અત્યારે ટ્રેક્ટરોની જે કતાર જે છે તે અત્યારે જોવા મળી રહી છે. વાત કરીએ તો જે કૃષિ કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા થોડા દિવસો પહેલાં અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને જેને લઈને અત્યારે ગતરોજ મોરબીથી યાત્રાનો જે પ્રારંભ થયો હતો અને જ્યાં ગતરોજ રાત્રિ દરમિયાન ટ્રેક્ટરોની જે યાત્રા છે તે સોકલી મુકામે રોકાણ કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો કે અત્યારે ટ્રેક્ટરો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે. વાત કરીએ તો વીજ કંપની દ્વારા જે યોગ્ય વળતર ન આપવાને લઈને અને જે દમનગીરી જે કહી શકાય એ કથિત દમનગીરી પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે દમનગીરી કરવામાં આવી છે અને યોગ્ય વળતર પણ આપવામાં નહોતું આવ્યું અને જેને લઈને હાલ અત્યારે જે છે તેમ જોઈ શકે છે વિરમગામના જે સોકલી ગુરુકુલ છે ત્યાં ટ્રેક્ટરો રોકાણ કરવામાં આવ્યું હતું. ખેડૂતો મોટી સંખ્યામાં આમાં જોડાયા છે. વાત કરીએ તો જો અત્યારે હાલની જે સ્થિતિ છે ત્યાં કોંઢ સહિતના જે ધાંગધ્રા મોરબી સહિતના જે અત્યારે ટ્રેક્ટરો અને સાધનો સાથે ખેડૂતો અત્યારે આવી ચૂક્યા છે અને થોડીક જ ક્ષણો છે તેમાં ટ્રેક્ટરો સાથે અત્યારે આ પ્રસ્થાન કરવામાં આવશે. વાત કરીએ તો બેચરાજી સહિતના જે પંથક છે ત્યાં પણ ખેડૂતો આવવાની જે તૈયારીઓ છે અને લગભગ કલાકની અંદર આ સમગ્ર જે અત્યારે કાફલો છે ટ્રેક્ટર સાથેની જે રેલી છે તે અત્યારે મોટા ભાગમાં જે પ્રસ્થાન કરવામાં આવશે. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન. રાત્રિ દરમિયાન અહીં ખેડૂતો માટે રોકાણ કરવામાં આવ્યું હતું. અહીંયા સોકલી ગુરુકુલ ખાતે રાત્રિ દરમિયાન પ્રસ્થાન પણ અત્યારે થોડીક ક્ષણોમાં પ્રસ્થાન કરવામાં આવશે. આપ સીધા જ દ્રશ્યો અત્યારે જોઈ શકો છો.